છીએ એવા શ્રી ગગજીભાઈ આજે અહીં પધાર્યા છે. એમને આ તબક્કે આવકારતા હેવન ગ્રુપ ખરેખર આનંદની અને એક આશીર્વાદ મેળવ્યાની લાગણી અનુભવે છે. આપણે સૌ એમને વધારે જોરદાર તાળીઓ એમના માટે થવી જોઈએ. મેં ઘણા બધા કહી શકાય એવા રિયલ એસ્ટેટ કંપનીઓ સાથે કામ કર્યું છું, બટ ધીસ ઇઝ ફર્સ્ટ ગ્રુપ કે જે ઓલ અરાઉન્ડિંગ સોલ્યુશન્સ પ્રોવાઈડ કરે છે. ઇન્વેસ્ટમેન્ટ હોય કે પ્રોપર્ટીમાંથી કેવી રીતે આપણે પ્રોફિટ મેળવી શકીએ, કેવી રીતે વુડનનો ઉપયોગ કરી શકીએ, કેવી રીતે ઇન્ટિરિયર એમાં જોઈન કરી શકીએ. એટલે એક જ જગ્યાએ તમે જાઓ તો બધા સોલ્યુશન્સ તમને સરળતાથી મળી જાય. હેવન સ્પેસ કે જે ટ્રસ્ટેડ પાર્ટનર છે રિયલ એસ્ટેટ બાઇંગ, સેલિંગ અને લીઝિંગ માટે. હેવન ઇન્ટિરિયર્સ જે ડિઝાઇન કરે છે બ્યુટિફુલી તમારા ઘરમાં, એટલે જે મકાન હોય અને ઘર બનાવવા માટેની સફર જે છે એ હેવન ઇન્ટિરિયર પૂરું કરે છે. હેવન વુડ્સ કે જે પ્રીમિયમ કસ્ટમાઇઝ ડોર્સ એન્ડ વુડન સોલ્યુશન્સ પ્રોવાઈડ કરે છે. ઇન હાઉસ પ્રોડક્શન છે. હેવન ઇન્ફ્રા ડિલિવરિંગ સ્ટ્રોંગ કોસ્ટ ઇફેક્ટિવ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફોર રેસિડેન્શિયલ, કમર્શિયલ એન્ડ ઇન્ડસ્ટ્રીયલ પ્રોજેક્ટ્સ. હેવન ઇન્વેસ્ટમેન્ટ ટર્નિંગ પ્રોપર્ટીઝ ઇન્ટુ પ્રોફિટ્સ વિથ guaranteed return investment plans. Heaven Buildcon, creating iconic buildings and redefining the urban skyline of Ahmedabad. સો આપણે જોરદાર તાળીઓથી આ વિશાળ પરિવારના સભ્ય તરીકે સૌભાગ્યશાળી હોવા નિમિત્તે તાળીઓથી આપણે આપણને વધાવીએ. અને હવે હું વિનંતી કરું છું દીપ પ્રાગટ્ય માટે કે આપ સૌ મંચ પર અમને જોઈન કરશો. શ્રી ચિરાગભાઈ દેસાઈ, આપને વિનંતી કરીશ કે શ્રી ગગજીભાઈ સાથે આપ મંચ તરફ પ્રસ્થાન કરશો. સાથે જ શ્રી કૌશિકભાઈ દેસાઈ, શ્રી ચિરાગભાઈ કાપડિયા, શ્રી નીરજ લિંબાણી, શ્રી રાકેશભાઈ લિંબાણી, શ્રી મિલન વેકરિયા, શ્રી નિખિલ નિમાવત અને શ્રી જય થડેશ્વર સર, આપને પણ વિનંતી કે આપ પણ પ્લીઝ સ્ટેજ પર અમને જોઈન કરશો અને દીપ પ્રજ્વલન કરીને આજના કાર્યક્રમનો મંગળ આરંભ કરાવશો. સૌ વધાવીએ શ્રી ગગજીભાઈ પ્રમુખ સેવકજીને. આજે હેવન ગ્રુપ આયોજિત વાર્ષિક કાર્યક્રમ નિર્વાણા કાર્યક્રમમાં ઉપસ્થિત આ હેવન ગ્રુપના 7 સ્ટાર સૌ પાર્ટનર સાથી ભાગીદાર મિત્રો, ખાસ કરીને તો બધાને મારે નામ મને યાદ નથી, પણ હું ભાઈ કૌશિક અને ચિરાગને ઓળખું છું. એ સરદાર ધામના પણ ટ્રસ્ટી છે. અને ઉપસ્થિત આ હેવન ગ્રુપના સૌ કર્મયોગી ભાઈ બહેનો અને ખાસ કરીને સૌ મેમ્બર જે છે કર્મયોગી ભાઈ બહેનો અને ભાગીદાર મિત્રો, એમાં સજોડે તમે ઉપસ્થિત રહ્યા છો એ બદલ તમને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું સરદાર ધામ ટ્રસ્ટ વતી. અને વિશેષ આમંત્રિત મહેમાનો, અને હું તો 3 મિનિટ પહેલાં આ કાર્યક્રમ દીપ પ્રાગટ્ય થયું એ પહેલાં 3, 4, 5 મિનિટે જ અહીંયા આવ્યો, તો એ મને ખબર પડી કે આવો સરસ મજાનો કાર્યક્રમ છે, એટલે આપ સૌને માણવાનો મહાલવાનો જે મોકો મળ્યો એ બદલ હું ગર્વ અનુભવું છું. સરદાર પટેલ રિંગ રોડ ઉપર સરદાર ધામમાં સરદાર વલ્લભભાઈ પટેલની વિશ્વની બીજા ક્રમની પ્રતિમાના સાનિધ્યમાં ચૈતન્ય ભૂમિમાં ફરીને ઉમળકા સાથે આપ સૌનું અભિવાદન કરું છું. મેં થોડુંક આ પ્રેઝન્ટેશનની અંદર જોયું, એ સિવાયની બીજી મેં થોડીક ચાલતા આવતો હતો ત્યારે માહિતી ચિરાગભાઈ ને ભાઈ કૌશિક પાસેથી મેળવી. તો ભાઈઓ છે, આમાં સગા ભાઈઓ પણ છે, પરિવાર શાળા બને એવી પરિવાર જ કહેવાય, ખરું ને? એટલે 6 તો એ રીતના મિત્રો તમે જોડાયેલા છો. અને એક ફ્રેન્ડ છે જે બધાને કડીરૂપ બને, એટલે તમે બહુ પાકા છો, ક્યાંય કોઈથી જુદા ન પાડી શકાય. પારિવારિક
સભ્યો જ્યારે મળીને આવી કંપની જ્યારે 2011માં સ્થાપે, છેલ્લા વર્ષોની અંદર રતન ટાટાને કોઈ સવાલ કરેલો, ચિરાગભાઈ, કૌશિકભાઈ, કે જયેશભાઈ ટાટાને સવાલ કર્યો કે તમે આ ઉંમરમાં પણ આટલું કામ કેમ કરો છો? તો એણે 3 કારણો આપ્યા. એક, પહેલું તો મને આનંદ આવે એટલે હું કામ કરું છું. બીજું, આ દેશને વધુ ઠીક રીતે યુવાનોને રોજગાર સન્માન સાથે આપી શકું. ત્રીજું, આ દેશને વધુમાં વધુ હું એક પ્રમાણિક રીતે ટેક્સ ભરી શકું. આ 3 કારણોસર હું ખૂબ સમય આપીને કામ કરું છું. તમે જાણતા હશો, આપણે સૌ જાણીએ છીએ કે હજી આટલા વર્ષોથી કંપનીની સ્થાપનાઓ થઈ ટાટા બિરલાની, ત્યાર પછીની ઘણી કંપનીઓ આવી છે અને એના સપનાઓ પણ સાકાર થયા છે અને કરે છે. પણ ટાટાના બિરલાઓ કેમ હજી આપણા લોકજીભે બોલાય છે? પ્રમાણિકતાનું પ્રતીક છે, એક પ્રગતિનું પ્રતીક છે. પ્રમાણિકતા, પ્રગતિ અને રાષ્ટ્રવાદનું પણ પ્રતીક છે. સાહેબ, તમને ખબર હશે કે સરદાર વલ્લભભાઈ પટેલનું સ્વમાન સાથે ઠીક રીતે જીવન જળવાય એ માટે બિરલાએ ખૂબ મદદ કરેલી એ જે તે સમયની અંદર. તો એવી રીતે ટાટાએ પણ શરૂઆતની એરલાઇન્સની સ્થાપના, સરકારના નીતિ નિયમો બદલાય, પણ ટાટાના નીતિ નિયમો, પ્રમાણિકતાનો ક્યારે નીતિ નિયમ ન બદલાય. સરકારના નીતિ નિયમ પ્રમાણિકતાના જ હોય, પણ સમય સાથે બદલાય, ગવર્મેન્ટની સાથે. પણ આજે પણ ટાટા સન્સ એન્ડ કંપની, જેવી રીતે આ આપણી હેવન ગ્રુપ છે એવી રીતે ટાટા સન્સ એન્ડ કંપની છે. ત્યાર પછીની ઘણી કંપનીઓ, 17 પ્રકારની જાયન્ટ્સ કંપનીઓ એમની છે. એ બધાનું કામ સારું, પણ અંતે પ્રોફિટ ટાટા સન્સમાં આવે અને એનો જે નક્કી કરેલો રેટ છે કે આટલું પ્રોફિટ લેવાનું, બાકીનું જે પ્રોફિટ વધે એ CSRના રૂપમાં એજ્યુકેશન અને હેલ્થની અંદર વપરાય છે. એટલે મારું કહેવાનું શું છે કે પ્રમાણિકતા, પ્રગતિની સાથે સાથે રાષ્ટ્રવાદ પણ છે. હું આશા રાખું છું અને શ્રદ્ધા ધરાવું છું કે આપણું હેવન ગ્રુપ એમના સોનેરી સપના સાકાર કરે અને 7 સ્ટાર મિત્રો મળીને ખાસ કરીને આપણા સમાજની અંદર નામ રોશન કરી અને આવા યુવા શક્તિના સપના સાકાર કરવા માટેનું જે આશિયાના હોય, સરદાર ધામ, એવા આશિયાના બનાવવામાં એ પણ રોલ અદા કરે. કારણ કે આ યુવાનો છે, આમાં એક થનગનાટ છે. આ યુવાનોને હું તેજસ્વી, ઓજસ્વી, રાજસ્વી અને યશસ્વીના સ્વરૂપે સૂરજની સાથે તેજેલા તોખાર જેવા જોઈ રહ્યો છું. એમાં થનગનાટ છે, કંઈક કરી છૂટવું છે. સરદાર ધામ ફેઝ 2 3000 દીકરીઓનું બાજુમાં બને છે. જ્યારે એમના 440થી વધુ રૂમો માટેના ડોર લેવાના હતા, તો સંજયભાઈ સાવલિયાના મારફતે એમને મળવા ગયા બધા મિત્રોને. 5 જ મિનિટમાં એકદમ ફ્લેક્સિબલ રેટ, ક્વોલિટી, કમિટમેન્ટ, ટાઈમિંગ, સર્વિસ, આ બધું જ એક મિનિટની અંદર અમને હા પાડી દીધી અને પાછા ઉપરથી રૂપિયા 25 લાખ આપ્યા. એ માટે પણ એમને અભિનંદન છે. તો હેવન ગ્રુપ ખૂબ પ્રગતિ કરે અને આવી રીતે અનેક ઘણા કર્મયોગી ભાઈ બહેનો એમાં જોડાય અને આમાં 40% આજે આ ઓડિટોરિયમ ખાલી છે એ આવતા વર્ષે ભરાઈ જાય એટલા કર્મયોગી ભાઈ બહેનો વધે એટલે પરિવાર વધે, પરિવાર વધે એટલે ધંધો વધે, ધંધો વધે એટલે સમાજનું અને દેશનું કામ આગળ સારી રીતે વધે અને તમને કામ કર્યાનો ખૂબ રાજીપો થાય, આનંદ આવે, એવી શુભકામના સાથે મારી ટૂંકી વાતને વિરામ આપું છું. ધન્યવાદ. આપે મને આમંત્રિત કર્યો. આપણી વચ્ચે આદરણીય જયેશભાઈ પટેલ ધાંગધ્રાથી ઉપસ્થિત છે. ખૂબ સરસ કામ કરે છે, સારું કામ કરે છે, એનું આપણે ગર્વ લઈએ છીએ અને એમની હારે મારે
મિટિંગ હતી તો હું તેમને મળવા આવ્યો તો મળવા એમને બેસી ગયો દળવા. તો ફરીને ખૂબ ખૂબ શુભકામના આપું છું. જિંદગીની માલપા ક્યારેક તકલીફ આવે તો એના માટે પણ હૃદયથી મેં એક શાયરી બનાવી છે, हिम्मत नहीं हारवानी, आज हारे तो क्या हुआ, तुम अपनी मंजिल पर नजर रखना, जो हुआ उसे भूल कर तुम नई दुनिया में कदम रखना. धन्यवाद, आभार. साते मित्रों ने खूब खूब अभिनंदन पाठવું છું. આગામી સમયની અંદર અમારા ભાગનું કંઈ કામકાજ હોય તો કહેજો. આ સરદાર ધામમાં 1 કરોડનું કામ કરવાથી લઈને 5000થી વધુ 15000 કરોડનું, એક ભાઈ તો 42000 કરોડનું કામ ટર્નઓવર કરે છે. એમની હારે ચા પીવી હોય, એમની હારે લંચ લેવું હોય, એમની હારે ડિનર લઈ અને એની બરોબરી કરવી હોય તો અમારા ભાગનું કામ હોય કહેજો. ધન્યવાદ. મેં આગળ કહ્યું તેમ મુરબ્બી વડીલે નવયુવાનોને જુસ્સો તો આપ્યો જ, પણ સાથે ભવિષ્યના ટાર્ગેટ પણ એમણે તમને આપી દીધા કે પબ્લિક સેક્ટર તમારે સાકારિત કરવાનું છે અને આવનારા દિવસોમાં જ્યારે પણ તમે આઈપીઓ લઈને આવશો તો એ આઈપીઓ ચોક્કસથી અમે ભરીશું, એનો વાયદો હમણાંથી તમને આપીએ છીએ. ફરી એક વખત જોરદાર તાળીઓ થઈ જાય શ્રી ગગજીભાઈ માટે કે જેઓ ઉપસ્થિત રહ્યા હતા અને તમને ખૂબ આશીર્વાદ આપીને ગયા છે. સપ્તર્ષિ જેવા અમારા ડિરેક્ટર્સ અને એ ડિરેક્ટર્સમાંના એક એવા શ્રી ચિરાગભાઈ કાપડિયા, આપને વિનંતી કરું છું કે હવે આપ જોઈન કરશો અને આપની લાગણીઓ અમારી સાથે શેર કરશો. શ્રી ચિરાગભાઈ કાપડિયા, જોરદાર તાળીઓ એમના માટે પણ થઈ જાય. અહીંયા પધારેલા બધા મુખ્ય મહેમાનો અને હેવન ટીમના દરેક મેમ્બર્સ, એમના પરિવારજનોને મારા તરફથી જય શ્રી કૃષ્ણ. આજે એક હેવન ગ્રુપના ડિરેક્ટર તરીકે આજ મને કહેતા એટલો આનંદ થાય છે કે આજે આ એક સક્સેસ પાર્ટીમાં, એક ઇવેન્ટમાં આપણે ખાલી હેવન ગ્રુપના ટીમ મેમ્બર જ નહીં પણ એના પરિવારો પણ આવેલા છે. અને આ એ પરિવાર છે કે જેમણે તમારી અંદર પ્રેમ, સંસ્કાર અને સમર્થનની ભાવના કેળવેલી છે. તો આ પરિવાર માટે એકવાર જોરદાર તાળીઓ થઈ જાય. આજે આપણે અહીંયા જેટલા પણ લોકો આવેલા છે એમાંથી નાના બાળકો, એના માતા પિતા, એના દાદા દાદી બધા લોકો અવેલેબલ છે. એટલે કહેવાય કે 3 પેઢીઓ પણ અત્યારે આવેલી છે, એવા પણ ઘણા ફેમિલી છે. હમણાં જ થોડીક વાર પહેલાં જ વાત કરું કે અમે અહીંયા બહાર બેઠા હતા, હું ને જયભાઈ જે આપણા મુખ્ય મહેમાન તરીકે આવેલા છે, અમે સ્કૂલ ફ્રેન્ડ છીએ. તો આ બાળકોને ને આ લોકોને સાથે જોઈને એમને કીધું કે યાર ચિરાગ, સ્કૂલના દિવસો યાદ આવી ગયા. કેમ કે ત્યારે પણ પેરેન્ટ્સને બોલાવતા ને સ્કૂલે પણ. એટલે બીજા એક કોઈ ભાઈ હતા બાજુમાં, એમણે કીધું કે સ્કૂલમાં જેમ પેરેન્ટ્સની મિટિંગ થતી હતી એવી જ રીતે અહીંયા મિટિંગ થવા લાગી. એટલે મને થોડો વિચાર આવ્યો કે શું ખરેખર આવું પોસિબલ છે? એટલે મેં કીધું જો આમાં કંઈક તો ફરક છે. એટલે એ જાણવું કે આમાં ફરક શું છે પહેલાં ને અત્યારનામાં. તો પહેલાં આપણને સ્કૂલે જે મા બાપને શું કામ બોલાવતા? તોફાન કરતા એટલે, અપલખણા હતા એટલે, બરાબર ને ઘનશ્યામભાઈ? એટલે આપણે બધા સૌરાષ્ટ્રના છે એટલે ખબર હશે કે આપણે દેશી વર્ડ યુઝ કરતા, અવેડાના ડાટા કાઢે એવા છોકરા છે. તો પહેલાં ફરિયાદ કરવા માટે બોલાવતા કે પહેલાં કમ્પ્લેન. અત્યારે તમે સમજો તો જેટલા પણ છોકરાઓ જે આલ્ફા કહેવાય છે કે જેનજી છે, એમાં અને એની પહેલાંની પેઢીમાં ખૂબ ડિફરન્ટ છે. પહેલાં કમ્પ્લેન્ટ માટે બોલાવતા, આજે કોમ્પ્લિમેન્ટ માટે બોલાવેલા છે. તો આ એક મેઇન ડિફરન્સ છે. બીજો ડિફરન્સ શું છે કે પહેલાં મા બાપને જ્યારે આપણે સ્કૂલે લઈ જતા ત્યારે ડરતા લઈ જતા કે ભાઈ ફરિયાદ માટે બોલાવેલા છે, સ્કૂલે જશું, સાહેબ 2-4 લપાટ મારશે, પાછા વળતા ઘરે જશું તો પાછા મમ્મી 2-4 લપાટ મારશે, અને સાંજે પપ્પાનું તો બાકી જ હજુ, એ હજુ 2-4 લાફા મારશે અલગ. તો આ એક ડિફરન્સ છે કે ત્યારે તમે ડરતા પેરેન્ટ્સને લાવતા અને આજે બધા ગર્વથી લઈને આવેલા છો. આ એક સૌથી મોટો ડિફરન્સ છે. તો અહીંયા બેઠેલા દરેક પરિવારને હું આજે એ કહીશ કે આજે તમને ગર્વ થશે કે અહીંયા જે હેવનના જેટલા પણ ટીમ મેમ્બર્સ બેસેલા છે એ લોકો અહીંયા ખાલી ને ખાલી કામ કરવા માટે નથી આવતા. એ કંપનીનો વિકાસ, કંપનીને આગળ લાવવામાં સૌથી મોટો એમનો ફાળો છે, સૌથી મોટું યોગદાન છે અને આધારસ્તંભ બનેલા છે.
આજે તમને અહીંયા જે બેસેલા છે તમારા દીકરી દીકરા ભાઈ બહેન જીવનસાથી જે પણ છે તેમની ઉપર ગર્વ થશે. એટલે કહેવાનો મતલબ એ કે આજે જેટલા પણ લોકો અહીંયા ઉપસ્થિત છે એ લોકો ખાલી ને ખાલી ઇવેન્ટને માણવા માટે નથી આવ્યા. આમાંથી ઘણાને એવું થતું હશે કે અમને બોલાવેલા છે શું કામ, કે ભાઈ અહીંયા ઘણા તો કામ ધંધો છોડીને આવેલા છે, ઘણા ખેતી કામ છોડીને આવેલા છે. અહીંયા આવવાનો મેન હેતુ શું છે? તો દરેક વડીલો અને પરિવારજનોને કહીશ કે આપણે અહીંયા ટોટલ 3 કામ માટે ભેગા થયા છીએ. આપણું પહેલું કામ છે ઇન્ટ્રોસ્પેક્શન, કે આપણે અહીંયા એક આત્મમંથન કરવાના છીએ. અહીંયા જે પણ તમારા પરિવારજનો જે બી કામ કરે છે હેવન ગ્રુપમાં, એ શું કામ કરે છે, હેવન કંપની શું કામ કરે છે, એ વ્યક્તિ કઈ કંપની જોડે જોડાયેલો છે અને ત્યાં એનો શું વિકાસ છે એના વિશે તમને જાણ આવશે. બીજું કામ છે ગ્રેટિટ્યૂડ. ગ્રેટિટ્યૂડ મતલબ કે કૃતજ્ઞતા. આજે જેટલા પણ લોકો અહીંયા કામ કરે છે, કંઈ પણ અચીવમેન્ટ કર્યું છે, તો ઓબ્વિયસલી એમને એક આભાર વિધિ મળવી જોઈએ. એ લોકો ડિઝર્વ કરે છે કે એ લોકોને પૂરતું માન સન્માન મળે. અને ત્રીજું છે મોટિવેશન. મોટિવેશન મતલબ પ્રોત્સાહન. આજે જેટલા લોકોએ કંઈક ને કંઈક અચીવ કરેલું છે તો એ જોઈને બીજા લોકોને પણ પ્રોત્સાહન મળે, એ લોકો પણ કંઈક નવું અચીવ કરવા માટે ઉત્સાહિત બને. આપણો મેક્સિમમ પ્રયાસ એવો છે. તો સાહેબ આ બધું તો તમે ઘરે બેઠા કરી શકતા હતા. છોકરાઓને તમે મોટિવેશન ને ગ્રેટિટ્યૂડ આપી દો ને, અમારી શું જરૂર છે? આવું થતું હશે ઘણાને. તો આના માટે એક નાની સ્ટોરી કહું મિત્રો, કે આજથી 1999માં એક અમેરિકામાં એક શો ચાલતો હતો, જેમ અહીંયા કોણ બનેગા કરોડપતિ શો છે, એવી રીતે ત્યાં એક શો ચાલતો હતો. એ શોની અંદર એક વ્યક્તિ, જ્હોન કાર્પેન્ટર નામનો વ્યક્તિ, એક બધા જ સવાલોના જવાબ આપીને બધા જ એક કરોડપતિ બનવા જઈ રહ્યો હતો. લાસ્ટ ક્વેશ્ચન હતો, એનો જવાબ પણ એને આવડતો હતો, એની પાસે લાઇફલાઇન પડી હતી, છતાં એણે એના ફાધરને ફોન કરવાનું કહ્યું. ફાધરને ફોન કરીને એટલું કીધું કે ડેડ, વી આર ગોઈંગ ટુ બી અ મિલિયનર. આપણે કરોડપતિ બનવા જઈ રહ્યા છીએ. તો સામે જે બેઠો તો વ્યક્તિ શોક થઈ ગયો, યાર તને સવાલનો જવાબ આવડે છે તો પછી શું કામ લાઇફલાઇન યુઝ કરી? એનો એ જવાબ હતો કે ભાઈ હું મારા સફળતાની સૌથી મોટી ખુશી પહેલાં મારા પરિવાર માટે શેર કરવા માગું છું. તો આજે અહીંયા જે બેઠેલા છે બધા જ લોકો સૌથી પહેલાં તમારી જોડે જે પણ લોકો એવોર્ડ વિનિંગ છે કે જે લોકો કંઈક અચીવ કરેલું છે, એ લોકો તમારી જોડે કંઈક ને કંઈક વસ્તુ શેર કરવા માગે છે, કંઈક ને કંઈક તમારી જોડે ખુશી વેચવા માગે છે કે જેનાથી એ લોકોને પણ પ્રોત્સાહન મળે. તો આજે હેવન ગ્રુપ તરફથી હું આજે તમને બધાને થેન્ક યુ કહું છું કે તમે આજે એ લોકોના કહેવાથી કે એ લોકોને પ્રોત્સાહન કરવા, એ લોકોને ગ્રેટિટ્યૂડ આપવા માટે તમે તમારું કામ છોડીને અથવા એમાંથી સમય કાઢીને અહીંયા આવેલા છો. સો થેન્ક યુ સો મચ વન્સ અગેન ઓલ ઓફ યુ. થેન્ક યુ. ચિરાગ સરે વાત તો ખરેખર મજાની કરી કે પહેલાં પેરેન્ટ્સ ટીચર મિટિંગ થતી હતી, આજે પેરેન્ટ્સ ડિરેક્ટર મિટિંગ રાખી છે. રાઈટ. સો યસ, અને સાથે જ કહી શકાય એવું રિઝલ્ટ્સ પણ આજે અનાઉન્સ થવાનું છે અને એમાં ઘણા બધા લોકો જીતવાના પણ છે. વેલ, આ બધાની વચ્ચે હવે એમને ઇન્વાઇટ કરીએ જેમના પોડકાસ્ટમાં તમને રાજનેતા, ધર્મનેતા, અભિનેતા, બધા જ પ્રકારના ફિલ્ડના નેતૃત્વ કરનારા નેતાઓ મળી જાય, એટલે કે જે લીડર છે એ જે તે ફિલ્ડના એ બધા જ મળી જાય એવા અને ખૂબ જાણીતા પોડકાસ્ટ છે, જેમણે એવા પોડકાસ્ટની શરૂઆત કરી કે સીએમ પણ એમની આગળ બેસે અને એમના સવાલોના જવાબ આપે. તો આપણે જોરદાર તાળીઓથી વધાવીએ ખૂબ સારા વક્તા અને ખૂબ ઉત્તમ પોડકાસ્ટર એવા શ્રી જય ઠડેશ્વરને. તાળીઓના ગડગડાટ સાથે આપણે સૌ એમને વધાવીએ. એમને સાંભળવા માટે આપ સૌ પણ ઉત્સુક છો, હું પણ ઉત્સુક છું. થેન્ક યુ. જયભાઈ, ઓવર ટુ યુ. કેમ છો બધા? મજામાં? મને યાદ છે 2015માં જ્યારે હું અહીંયા આવતો અમદાવાદ, એટલે હું મારા કામથી આવતો અને ક્યારેક ફરવા આવતો, ત્યારે એક નાની એવી ઓફિસમાં, એકદમ નાની એવી ઓફિસ, કદાચ આટલી એવી ઓફિસ હશે, એ ઓફિસમાં ચિરાગને બંનેને હું જોતો. અને હેવન ગ્રુપ, ત્યારે મેં એમના કાર્ડમાં એમનું નામ જોયેલું. ત્યારે એવી કલ્પના નહોતી કે આ હેવન ગ્રુપ આટલું મોટું પરિવાર બનશે, આટલા લોકો અને સાથે પરિવારો પણ જોડાશે અને આટલા બધા બિઝનેસીસ કરશે, આટલું સરસ મજાનું ટર્નઓવર કરશે, 9-10 આંકડામાં ટર્નઓવર પહોંચશે, એવી કલ્પના નહોતી. પણ એક વસ્તુ હતી એ લોકોમાં, એ બંનેમાં, કે તરવરાટ કે કરવું છે, અને બીજી વસ્તુ નીતિમત્તા. એક વાતની ગેરંટી આપી શકાય હેવન ગ્રુપ માટે કે અહીંયા નીતિમત્તા છે. જેવી રીતે આદરણીય ગગજીભાઈએ કીધું કે અહીંયા આવા પ્રોગ્રામમાં
મોટિવેશન એ બધું તો આપણને મળશે જ, પણ સાથે સાથે રાષ્ટ્રવાદના જે સંસ્કાર આપણને ખૂબ જ ટૂંકાણમાં કહીને ગયા કે રાષ્ટ્રવાદનો ઉલ્લેખ પણ થવો જોઈએ. રાષ્ટ્રવાદની સૌથી મોટી વ્યાખ્યા બેઝિક કે નીતિમત્તા આપણા બધામાં હોવી જોઈએ, એ હેવન ગ્રુપમાં કૂટી કૂટીને ભરેલી છે એવું આપણે કહી શકીએ. તો પહેલાં તો તમારા જે બધા 7 પાર્ટનર્સ છે એની માટે જોરદાર તાળીઓ થઈ જાય. થલા ફોર અ રીઝન. સરસ સરસ. આજે હનુમાન જયંતિનો આટલો સરસ મજાનો પર્વ છે, આવા પવિત્ર દિવસે બધા ભેગા થયા છો અને ખાસ કરીને વડીલો આવ્યા છે, તો થોડી વડીલો સાથે કનેક્ટ થાય એવી વાતો આપણે કરીએ. જેટલા મેમ્બર્સ છે હેવન ગ્રુપના, જેટલા મેમ્બર્સ છે એમ્પ્લોઈઝ, એ લોકોને મારે ખાસ કહેવાનું કે આપણે કોઈ પણ કામ કરીએ ને, કોઈ પણ કામ, સમાજ શું વિચારે છે, બીજા કોઈ શું વિચારે છે, મારા મિત્રો શું વિચારે છે, એ બધા કરતાં વધારે મહત્ત્વનું છે કે મારા મમ્મી પપ્પા હું જે કામ કરું છું એના વિશે શું વિચારે છે. કે હું મારું કામ કરીને જ્યાં પહોંચવાનો છું ત્યાં પહોંચી જાઉં તો મારા મમ્મી પપ્પા શું વિચારશે. એટલે એક વસ્તુ મારા મગજમાં બહુ ક્લિયર છે કે હું કોઈ પણ કામ એવું નહીં કરું કે જેનાથી મારા મમ્મી પપ્પાને એવું થાય કે યાર દીકરા તે કેમ આવું કર્યું. અહીંયા મારા મમ્મી તો નથી આવી શક્યા, પણ ચિરાગના મમ્મી અહીંયા છે, મારા મમ્મી જ છે. પણ હું કોઈ પણ કામ કરતો હોય તો મારા મગજમાં એક વિચાર હોય કે મારા વડીલોને નીચું જોવા જેવું ન થાય. તો તમે લોકો એવું સારું કામ કર્યું છે કે તમારા વડીલોને અહીંયા બોલાવ્યા છે અને એની સામે તમારું સન્માન થશે, એની સામે ઘણા બધા લોકોને એવોર્ડ મળશે, ઘણા બધા લોકોની અચીવમેન્ટ છે એને બિરદાવવામાં આવશે અને ઘણું બધું મોટિવેશન મળશે. તો એકવાર તમારા વડીલો કે જે બિચારા ઘણું બધું કામ મૂકીને અહીંયા આવ્યા છે એમની માટે પણ એકવાર તાળીઓ થઈ જાય. તો આપણે હનુમાન જયંતિ છે તો હનુમાનજીની આપણે વાત કરીએ. જય હનુમાન જ્ઞાનગુણ સાગર, જય કપીશથી લોક ઉજાગર. આપણે બધા હનુમાન ચાલીસા બોલીએ છીએ, રાઈટ? જો ધ્યાનથી જોઈએ આ 4 કડીને, જય હનુમાન જ્ઞાનગુણ સાગર, જય કપીશથી લોક ઉજાગર, રામદૂત અતુલિત બલધામ, આમાં શું જોયું આપણે? જ્ઞાનનો ઉલ્લેખ પહેલી લીટીમાં છે અને બળનો ઉલ્લેખ ત્રીજી લીટીમાં છે. આપણે બધા હનુમાનજીના ફોટા જોઈએ તો એકદમ મસ્ક્યુલર બોડી હનુમાનજીનું બતાવે અને નાનપણથી આપણે હનુમાનજીના ચમત્કારો વિશે સાંભળતા આવ્યા છીએ. પણ જ્યારે તુલસીદાસજી કે છેલ્લા 1000 વર્ષમાં પ્રભુ હનુમાનજીને સમજવાવાળી સૌથી શ્રેષ્ઠ વ્યક્તિ જે હોય ને, કે જેને હનુમાનજી આપણા બધા કરતાં વધારે સારી રીતે સમજાતા હતા, અને જ્યારે એ હનુમાનજીનો ઉલ્લેખ કરે છે અને વર્ણન કરે છે ત્યારે એમાં સૌથી પહેલાં જ્ઞાનનો ઉલ્લેખ કરે છે. હું એક શિક્ષકનો પુત્ર છું એટલે જ્ઞાનને હું સર્વોચ્ચ પ્રાયોરિટીને મહત્ત્વ આપું છું. એટલે જેટલા એમ્પ્લોઈઝ છે એ લોકોને મારું ખાસ કહેવાનું કે આપણે ભલે ગમે તે લેવલે હોય, ગમે તે લેવલે, એન્ટ્રી લેવલે હોય, 5 વર્ષનો એક્સપિરિયન્સ હોય, 10 વર્ષનો એક્સપિરિયન્સ હોય, કે પછી ભલે સીઈઓની કેબિનમાં બેઠા હોય, કે કોઈ ડિરેક્ટરની કેબિનમાં બેઠા હોય, કોઈ સાઇટ હેન્ડલ કરતા હોય, કે કોઈ લીડરશિપની પોઝિશનમાં હોય, એક વસ્તુ એન્શ્યોર કરવી કે ઓલવેઝ જેટલું બને એટલું વધારે જ્ઞાન લેવું, જેટલું બને એટલું વધારે જાણવું અને જ્યાંથી જેટલું મળે એટલું જાણી લેવું. જાણેલી એક પણ વસ્તુ કે એક પણ વાત ક્યારેય વ્યર્થ નહીં જાય, કોઈને કોઈ રીતે કામ આવી જશે. હું તમને એક બહુ નાનું ઉદાહરણ આપું, અને વડીલો બેઠા છે એટલે એ લોકોની સામે તો હજી બહુ નાનો કહેવાઉં, પણ અત્યારે મને બોલવા માટે ઊભો કર્યો છે તો ઉદાહરણ મારા પોતાના જ આપી શકું. તો તમને એક મારું ઉદાહરણ આપું. જ્યારે હું કોલેજમાં ભણતો અને મારે 1 વર્ષનો વચ્ચે બ્રેક આવ્યો હતો, કારણ કે મને જેટલી ટકાવારી જોતી હતી, મારે જે કોલેજમાં જવું હતું એ કોલેજમાં જવા માટે એટલી ટકાવારી નહોતી મારી, તો 1 વર્ષનો બ્રેક હતો. તો 1 વર્ષમાં હું ઓલવેઝ વાંચે રાખું, કોઈ ઇવેન્ટ હોય તો ત્યાં જાઉં, લાઇબ્રેરીમાં પડ્યો રહું કે ઇન્ટરનેટ ઉપર વાંચે રાખું. હું પોતે આર્ટિકલ લખતો. એમાં ગુજરાત સરકારે એક નવી પહેલ કરી હતી કે જે નવા એન્ટરપ્રેનર્સ હોય, યંગ એન્ટરપ્રેનર્સ કે નવા બિઝનેસમેન, એ લોકોને ગુજરાત સરકાર ફંડ આપવાની તૈયારી બતાવતી હતી. અને એનો પહેલો પ્રોગ્રામ થતો હતો સુરતમાં. ત્યારે હું મુંબઈ રહેતો, તો ખાસ આ પ્રોગ્રામ અટેન્ડ કરવા માટે હું મુંબઈથી સુરત આવ્યો. હવે મારાથી ભૂલી થઈ ગઈ કે જે તારીખ હતી એના કરતાં 1 દિવસ પહેલાં હું આવી ગયો. હું તો ત્યાં કોલેજમાં પહોંચી ગયો, સુરતની વીર નર્મદ યુનિવર્સિટીમાં પ્રોગ્રામ હતો. હું 1 દિવસ વહેલા પહોંચી ગયો. મેં તો હવે શું કરું, 1 દિવસ વહેલા પહોંચી ગયો, ત્યાં હું વેન્યુ પર પહોંચી ગયો છું, ઓડિટોરિયમમાં પહોંચી ગયો છું, પણ પ્રોગ્રામ કંઈક બીજો છે જે અટેન્ડ હું કરવા આવ્યો તો એ પ્રોગ્રામ નથી. તો કયો પ્રોગ્રામ હતો? આઈઆઈટીના એક પ્રોફેસર ઇકોનોમિક્સ ભણાવતા હતા. ઇકોનોમિક્સનો એક ગેસ્ટ લેક્ચર લેવા આવેલા, અર્થશાસ્ત્રનો એક ગેસ્ટ લેક્ચર લેવા આવેલા. વડીલો થોડા બોર થશે આ વાતોમાં, પણ જે એમ્પ્લોઈઝ છે એ લોકોની માટે ખાસ બહુ ઇમ્પોર્ટન્ટ છે. તો અર્થશાસ્ત્રનો એક લેક્ચર ચાલતો હતો. એ સમય દરમિયાન 3 ઇડિયટ કરીને એક પિક્ચર આવેલી. કેટલાય જોયેલી 3 ઇડિયટ? લગભગ બધાએ જોઈ, રાઈટ? 3 ઇડિયટે મારી લાઈફ ચેન્જ કરેલી છે એ પિક્ચરે. એમાં એક બહુ મસ્ત ડાયલોગ છે, જ્ઞાન જ્યાં સે મિલતા હે બટોર લો. જ્યાં બેસીને મજા આવે અને એમ લાગે કંઈ સારું જાણવા મળે છે, શાંતિથી બેસીને સાંભળ્યા કરો. તો યાર આપણે આવ્યા તો કંઈ માર્ક્સ કે ટકાવારી કે બેકગ્રાઉન્ડ નથી કે આપણને કોઈ આઈઆઈટીમાં આવતીકાલે એડમિશન આપી દે. નેવર, નહીં થાય. પણ જો આઈઆઈટીના પ્રોફેસર અત્યારે મને અહીંયા સ્ટેજ ઉપર મળી ગયા છે અને હું ભૂલથી પણ આ ઓડિટોરિયમમાં ઘૂસી ગયો છું, તો આ અવસરનો મારે પૂરેપૂરો લાભ લઈ લેવો જોઈએ.
એટલે હું એ લેક્ચરમાં બેઠો. બહુ લાંબો લેક્ચર હતો, અર્થશાસ્ત્ર બહુ બોરિંગ સબ્જેક્ટ છે. 4 કલાક લેક્ચર ચાલ્યો. જ્યારે લેક્ચર પત્યો ત્યારે 50માંથી ખાલી 7 થી 8 લોકો બેઠા હતા, એમાંથી હું એક હતો, અને મારો સબ્જેક્ટ એ નહોતો. હું તો ખાલી એમ જ ગયેલો. હવે એ લેક્ચરમાં જે હું શીખો એ મેં 10 વર્ષ સુધી યુઝ કર્યું. 10 વર્ષ સુધી હું જ્યાં જાઉં તે લેક્ચરમાંથી જે બોલેલું છે, ઇકોનોમિક્સની વાત થતી હોય, કોઈ ડિબેટ છે કે કોઈ ઇન્ટરવ્યૂ છે કે કોઈ બીજી કોઈ વાત છે કે કોઈ પ્રોજેક્ટ છે, મેં મારા MBAના ક્લાસમાં ઇકોનોમિક્સમાં જે IITના પ્રોફેસરે તે શીખવાડેલું એ મેં ઉપયોગ કર્યો, અને મારો પહેલો નંબર આવ્યો એ પ્રોજેક્ટમાં. એટલે કહેવાનો મતલબ એ છે કે જ્ઞાન, હનુમાનજીના વાતથી આપણે જે વાત શરૂઆત કરી હતી, જય હનુમાન જ્ઞાનગુણ સાગર, અષ્ટ સિદ્ધિનો નિધિ કે દાતા, 8 સિદ્ધિ અને 9 નિધિના એ ધારક હતા. તો બને એટલું જ્ઞાન આપણે લેવું. અને ક્યારેય કોઈ આપણા વડીલો કે તમારા ડિરેક્ટર્સ કે તમને કાંઈ કોઈ શીખવાડવા માટે કાંઈ કહે તો એને મહેરબાની કરીને ક્યારેય લેક્ચર ન સમજવું. અત્યારે હું જે બોલું છું એને પણ લેક્ચર કે ભાષણ ન સમજવું. હરેક લેક્ચર, હરેક ભાષણ, એમાં જેટલા શબ્દો બોલાયેલા હોય એમાંથી 5-6 પણ ઉતારી લીધા ને જીવનમાં, તો ઘણીવાર લાઈફ ચેન્જ થઈ જાય. એવું મારું દઢપણે માનવું છે. બીજી એક વસ્તુ, અગેન ખાસ કરીને એમ્પ્લોઈઝ માટે, કે જ્ઞાનવંત સ્વામી બહુ મસ્ત વાત કહે છે કે આઉટ ઓફ 100 લોકોમાંથી 95 લોકો એવા હોય કે જેને 100 રૂપિયા આપતા હોય અને 80 રૂપિયાનું કામ કરતા હોય કે 90 રૂપિયાનું કામ કરતા હોય અને ખુશ હોય કે મેં મારું કરી લીધું, મારથી આટલું જ થાય છે. બીજા 3 થી 4 લોકો એવા હોય કે જે 100 રૂપિયાનું કામ કરતા હોય કે મને જેટલા મળે છે એટલાનું કામ તો એટલીસ્ટ કરું. અને જે વધેલા 2 છે એ એવા હોય કે જેને 100 રૂપિયા આપતા હોય અને 110, 120, 150નું કામ કરતા હોય. અને આ 100માંથી નહીં પણ 1000માંથી એકાદ જણ એવો નીકળે કે જેને કોઈ 100 રૂપિયા આપતા હોય અને 200-300 રૂપિયાનું કામ કરીને આપતા હોય. અને એ જે 1% જે છે, સોરી, આઉટ ઓફ 1000 જે 1% છે એ એમ્પ્લોઈઝમાંથી પાર્ટનર બની જતા હોય છે. રાઈટ? ઇન્ટ્રાપ્રનર કરીને એક કોન્સેપ્ટ છે કે તમે કંપનીમાં એઝ એન એમ્પ્લોયી પણ એક ઓન્ટરપ્રનર બની શકો, તમે એક નવી શરૂઆત કરી શકો. છેલ્લે ક્યારે તમે એક ઇનિશિયેટિવ લઈને તમારા બોસ પાસે કે તમારા રિપોર્ટિંગ મેનેજર પાસે ગયા હતા કે યાર આપણે આવું કરીએ તો, ફલાણી કંપની આવું કરે છે, આપણે આવું ઇમ્પ્લિમેન્ટ કરીએ તો? સ્વાભાવિક છે, પેલો વિચાર આવશે કે જો આ કરશું તો કામ વધશે. એ કોન્ફિડન્સ આપો કે એ કામ હું કરીશ, તમે ટેન્શન નહીં લો, હું જોઈ લઈશ. પણ એકવાર આ ઇનિશિયેટિવ ટ્રાય કરીએ તો પછી તમે જુઓ તમારો વિકાસ કેમ થાય છે. પછી ક્યારેય તમારે કોઈને સેલેરી માટે કે ઇન્ક્રીમેન્ટ માટે કે બોનસ માટે સામેથી કહેવું જ નહીં પડે, ક્યારેય નહીં કહેવું પડે. મારી અને ચિરાગની બધાની શરૂઆત એક સાથે થઈ. 2015માં સ્ટાર્ટ થયું, 2013માં તમે લોકોએ સ્ટાર્ટ કર્યું, રાઈટ? મારું 2015માં મારું એજ્યુકેશન ખતમ થયું એટલે મેં 2015માં સ્ટાર્ટ કર્યું. 2015માં એક એમ્પ્લોયી એઝ એન ઇન્ટર્ન મેં હાયર કરેલો. મારી કંપનીમાં અત્યારે 100 લોકો કામ કરે છે, મુંબઈ અને અમદાવાદ બંને જગ્યાએ આપણી ઓફિસ છે. મેં જે પહેલો છોકરો હાયર કરેલો ઇન્ટર્ન, જ્યારે મેં હાયર કર્યો ને ત્યારે મેં પૂછ્યું હતું કે તને શું આવડે છે? તો કે તમને જે જોઈએ છે એમાંથી મને કાંઈ નથી આવડતું, પણ હું બધું શીખવા રેડી છું. અને મારી કેપેસિટી એટલી નહોતી એટલે હું એને જ અફોર્ડ કરી શકું એમ હતો, એટલે મેં હાયર કરી લીધો. 10 વર્ષમાં એ છોકરાએ એટલા બધા ઇનિશિયેટિવ લીધા કે અત્યારે હું તો ઓલમોસ્ટ નિવૃત્તિ જેવું જીવન જીવું છું, કારણ કે મેં પોડકાસ્ટ બધું સ્ટાર્ટ કરી લીધું છે, પણ મારી આખી કંપની છોકરો મેનેજ કરે છે અને હમણાં CEO બની જશે, અત્યારે ચીફ ઓપરેશન્સ ઓફિસર છે. 10 વર્ષમાં એની સેલેરી ટકાવારીમાં કહું તો કેમ થાય, આ તો 30 ગણી થઈ એમ કેમ તો ચાલે, 30 ગણી. અને આ 30 ગણીમાં એને એક પણ વાર પૂછવું નથી પડ્યું કે મારો પગાર વધારી આપો ને, મારી સેલેરી વધારી આપો ને. એના બેંક અકાઉન્ટમાં જ્યારે મોટો ફિગર આવે, વધેલો ફિગર આવે, ત્યારે મને ફોન કરે કે સાહેબ ભૂલ નથી થઈ ગઈ ને? લોકો ના, ભૂલ નથી થઈ ગઈ, યુ ડિઝર્વ ધીસ. રાઈટ? 30 ગણો આ પોસિબિલિટી છે. ક્યારેક કારણ કે હું તો બિઝનેસમેન છું, બિઝનેસમેનના બધા મહિનાઓ સરખા ન હોય, ક્યારેક વધારે કમાય, ક્યારેક ઓછું કમાય, પણ ક્યારેક મારા કરતાં પણ વધારે કમાય છે મારી કંપનીમાં, કારણ કે એ મારા કરતાં પણ મારી કંપનીનું વધારે ધ્યાન રાખે છે. એની મારે કહેવું પડે. તો આપણે એવા બનીએ તો કે આપણા બોસ કરતાં પણ, કે જેની કંપની, પહેલાં તો બોસ શબ્દ નહીં, આપણા ભાઈ કરતાં પણ વધારે આપણે એની કંપનીનું ધ્યાન રાખીએ તો થઈ શકે, બધું થઈ શકે. બીજો એક કોન્સેપ્ટ હું મારા ટીમ મેમ્બર્સને કહેતો હોઉં છું કે 20%, 20%. તમે રોજે અગર 1 કિલોમીટર ચાલતા હોય કે 5 કિલોમીટર ચાલતા હોય અને કોઈ એમ કહે કે આજે 5 નહીં 6 કિલોમીટર ચાલવું છે, તો ચલાઈ જાય? હા કે ના તો કયો? ચલાઈ જાય ને, કાંઈ વાંધો ન આવે, રાઈટ? આપણે કે 5માંથી 6 કિલોમીટર ગયા એટલે આપણે કેટલો વધારો કર્યો? 20%નો. 20% આપણે વધારે ચાલ્યા. એમ જ્યારે આપણે કામ કરીએ છીએ ત્યારે આપણી જે થિંકિંગ કેપેસિટી છે ને, કે ક્યાંક આપણે પ્રોબ્લેમ આવ્યો અને અટકી ગયા,
અને ત્યાં પછી પ્રોબ્લેમ અટકેલો છે, અને જ્યાં સુધી કોઈ સિનિયર આવીને પ્રોબ્લેમ સોલ્વ ન કરે ત્યાં સુધી વસ્તુ આગળ જ ન વધે, રાઈટ? તો એવી પરિસ્થિતિમાં ખાલી 20%, તમારા મગજનો ખાલી 20% વધારે ઉપયોગ કરો, તમારા સમયનો ખાલી 20% વધારે ઉપયોગ કરો, તમારી શક્તિનો ખાલી 20% વધારે ઉપયોગ કરો. જસ્ટ સ્ટ્રેચ યોર સેલ્ફ 20%. લાઈફ ચેન્જિંગ ઇમ્પેક્ટ આવી શકે. નોટ જસ્ટ વર્ક, ઇવન ઘરે અમુક સમસ્યાઓ પરિસ્થિતિઓનો તમે સામનો કરતા હોય અને એવું લાગે કે હવે અટકી ગયા છે અહીંયા, એ તમારી જે નેચરલ કેપેસિટી હોય ત્યાં તમને કોઈ પણ વસ્તુ અટકાવી દે. ત્યાંથી આગળ વધવા માટે તમારી કેપેસિટીને 20% સ્ટ્રેચ કરવી પડે. લાઈક 20% વાળો કોન્સેપ્ટ છે એ બધા અહીંથી સાથે લઈને જાઓ તો વધારે સારું. અને એક છેલ્લો કોન્સેપ્ટ, પછી મારી વાતને વિરામ આપું. મેં હમણાં એક મસ્ત મજાનો વિડીયો બનાવ્યો હતો, ધ રૂલ ઓફ યુલિસિસ. કેટલાય જોયો તો વિડીયો? જોયો તો? ધ રૂલ ઓફ યુલિસિસ. આપણે જેમ મહાભારત ને રામાયણ ને બધી મહાકથાઓ છે, મહાકાવ્યો છે, એવી રીતે ગ્રીક માઇથોલોજીમાં, કે જે આખું વેસ્ટર્ન ઓલ્ડ સિવિલાઇઝેશન હતું, એમાં એક યોદ્ધા થઈ ગયો યુલિસિસ કરીને, બહુ મોટો યોદ્ધા, ઘણા બધા યુદ્ધો જીતેલો. એક બહુ મોટું યુદ્ધ જીતીને પોતાના ગામ પાછો જતો હતો, ગ્રીસ પાછો જતો હતો, અને મોટો એવો દરિયો ક્રોસ કરવાનો હતો વહાણમાં બેસીને. અને એવી માન્યતા હતી, એ જમાનામાં તો આવું બધું દૈવીય શક્તિઓ અને માયાવી શક્તિઓ બધી ઘણી બધી હતી, એવી માન્યતા હતી કે રસ્તામાં એક એવો ટાપુ આવે છે, ત્યાં જલપરીઓ સરસ મજાના ગીતો ગાય, અને જે વ્યક્તિ એ ગીત સાંભળી લે ને એ ગાંડો થઈ જાય અને સમુદ્રમાં કૂદી પડે, ત્યાંથી આગળ જઈ જ ન શકે. હવે આ યોદ્ધાને આકર્ષણ તો હતું કે યાર મારે ગીત તો સાંભળવા છે, પણ જો ગીત સાંભળે તો મરી જવાય, પછી ત્યાંથી તમે આગળ ન જઈ શકો, કારણ કે એવો મોટો ઇતિહાસ હતો કે એવા ઘણા બધા હજારો, એના કરતાં મોટા મોટા યોદ્ધાઓ, વિદ્વાનો ત્યાંથી ગયા હતા અને સમુદ્રમાં ડૂબી ગયેલા. તો કરવું શું? એટલે એણે એના ટીમવાળાને કીધું, એની સાથે જે બધા હતા ને, કે મને એક આ લાકડાનો પોલ જે છે ને, જેની પેલું વહાણનું પેલું બાંધેલું હોય, ત્યાં મને બાંધી દો, કસીને બાંધી દેજો, તમે બધા તમારા કાનમાં રૂ નાખી દો અને મને બાંધી દો, અને હું ગમે એટલો કર કરું, ગમે એટલી ચીસો નાખું, મને તમારે છોડવાનો નહીં, અને મારા કાનમાં રૂ કેવું કંઈ ના નાખતા, મારે ગીતો સાંભળવા છે. જો ગાંડો થઈ ગયો અને પાછું કૂદવાનું મન થાય તો તમારે મને છોડવાનો નહીં. એટલે ટીમે કીધું વાંધો નહીં, બાંધી દીધો એને, એકદમ કસીને બાંધી દીધો. ભાઈ બંધાઈ ગયો, ત્યાંથી નીકળે છે, સોંગ સાંભળે છે, ઘડીક વાર ગાંડા જેવો થઈ જાય છે, આંખ સુધી લોહી આવી જાય છે, પણ ત્યાંથી ક્રોસ થઈ જાય છે. અને એ વર્લ્ડનો એક પહેલો એવો વ્યક્તિ બને છે કે જેણે આ ગીતો, જલપરીઓના ગીતો સાંભળીને પણ દરિયો ક્રોસ કર્યો અને જીવિત રહ્યો. એક એવી નાયાબ વસ્તુ એણે એક્સપિરિયન્સ કરી કે જે બીજા કોઈ કરી નહોતા શક્યા, ના કાં તો કર્યું હોય તો જીવી નહોતા શક્યા. શું કામ? કે એને પોતાની જાત પર કંટ્રોલ કર્યો. એટલે પછી આ સ્ટોરી ઉપરથી એક રૂલ બની ગયો, યુલિસિસ રૂલ. એક લેખક હતા બહુ મોટા, એમને ડિસ્ટ્રેક્શનની આદત હતી. એવી આદત હતી કે એ આમ લખવા બેસે ને એટલે એને કાંઈ ને કાંઈ બીજી વસ્તુ યાદ આવે, ચા પીવાનું મન થાય, કોફી પીવાનું મન થાય, બીજું કાંઈ પીવાનું મન થાય. એટલે એને ટીમને કીધું કે તમારે છે ને મને આ રૂમમાં પેક કરી દેવાનો અને મારા બધા કપડાં તમને આપી દઉં. પછી હું ટક મારું જ્યારે કામ ખતમ થાય ને, અને હું ગમે એટલો બોલાવું, તમારે પૂછવાનું કામ થઈ ગયું, હું કામ બતાવું, પછી તમારે મને આપવાના, ત્યાર પછી હું બહાર નીકળું. એટલે પોતાની જાત ઉપર એમને કંટ્રોલ રાખ્યો. એમ અત્યારે આપણે બધા બહુ વધારે ટાઈમ મોબાઈલમાં સ્પેન્ડ કરતા હોઈએ છીએ. તો એક ફેમસ યુટ્યુબર છે, એના યુલિસિસ રૂલનો બહુ મસ્ત ઉપયોગ કર્યો. એ એક ટાઈમ લોક મશીન લઈ આવ્યો, ટાઈમ લોક બોક્સ, કે જેની અંદર તમે તમારો ફોન રાખી દો 2 કલાક માટે અને સેટ કરી દો, એટલે 2 કલાક માટે તમને તમારો ફોન ન મળે જ નહીં, ખુલે જ નહીં. તો એનાથી એની પ્રોડક્ટિવિટી વધી ગઈ. તો આપણે આપણું કામ થોડું વધારે સારી રીતે કરી શકીએ, એની માટે થોડા ડિસ્ટ્રેક્શનથી દૂર રહીએ તો વધારે સારું. અંતે એક સરસ મજાની કવિતા જે મેં હમણાં લખી હતી, અને સાંઈરામભાઈ આ કવિતાને મઠારી છે મારી માટે, સાંઈરામ દવે. તો એ કવિતા તમારી પાસે શેર કરીશ અને પછી મારી વાતને વિરામ આપીશ. કે આપણે એકવાર નક્કી કરીએ ને કે આ કરવું છે, પછી ઘણી બધી ચિંતાઓ આવે, ઘણી બધી તકલીફો આવે. અત્યારે રિયલ એસ્ટેટમાં કદાચ માર્કેટ ઉપર નીચે હોય તો ઘણા લોકોની ડીલ ન થતી હોય કે ડીલ ન મળતી હોય, તો એ સમયે ઘણીવાર ચિંતા થાય. તો ચિંતા થાય એ સમયે શું વિચારવાનું, એની માટેની સરસ મજાની કવિતા છે. તું ચિંતાઓ છોડી દેને, માન્યતાઓને ફોડી દેને, ગમગીનીની સાંકળ તોડે એવી એક હથોડી દેને, આંજીને ઉત્સાહ આંખમાં દોડ જીવનની દોડી દેને, શૈશવના શમણાકર સાચા ફરી લખોટી ફોડી દેને, ઈચ્છાઓના જંગલ ખૂંદે મનમાં એવી ઘોડી દેને. એક માનસિક ઘોડાની વાત થાય છે કે જે કે ઈચ્છાઓના જંગલ ખૂંદે, કે મને જે ઈચ્છા છે હું હાંસલ કરીશ, એવી ઘોડી દેને. એ ઘોડી એટલે શું? ઉત્સાહ. કવિ ભાવ જગતમાં જઈને વાત કરે છે કે એવો ઉત્સાહ આપ કે મારે હું જે ઈચ્છું એ કરી શકું.
ભેરુડા પર ભરોસો રાખ, ખુદને એમાં ખોડી દેને. પતંગિયાઓનો સાદ પડ્યો છે, પાંખ પ્રેમની જોડી દેને. સાથે સમન્વય સાથે બધા ભેગા મળીને કામ કરો. જીતવો છે આ તોફાની દરિયો, તું હિંમતની હોડી દેને. ગમે એવો તોફાની દરિયો હોય, જીતી શકાય. થોડી હિંમત કરીએ. અને આવા સરસ મજાના ડિરેક્ટર્સ જે બધી રીતે સપોર્ટ કરે એમ હોય તો તમે બધું કરી શકો. આની સાથે મારી વાતને વિરામ આપું છું. બધાને ફરી પાછા જય શ્રી કૃષ્ણ. થેન્ક યુ. જયભાઈ, આપનો ખૂબ ખૂબ આભાર. જે રીતે આપે વાત રજૂ કરી એ વાત દર્શાવે છે કે કેવી રીતે જીવનમાં આગળ વધી શકાય ને કેવી રીતે પ્રોગ્રેસિવ હંમેશા રહેવું એ ખૂબ જરૂરી છે. ખૂબ સરસ રીતે ગોવિંદ કાકા કહેતા કે જીવનમાં સફળતાની ચાવી એટલે હંમેશા સંઘર્ષમય રહેવું એ સફળતાની ચાવી છે અને એ ચાવીને જ આપણે બધાએ હંમેશા અપનાવીને રાખવી જોઈએ. થેન્ક યુ સો મચ. જોરદાર તાળીઓ થઈ જાય શ્રી જય થાળેશ્વર માટે કે જેમણે ખૂબ ઉમદા રીતે આજે આપ સૌને મોટિવેટ કર્યા. સો નિર્વાણાનો હેતુ એ છે કે આપણે એક પરિવારની માફક પહેલાં તો ભેગા થઈએ અને ત્યારબાદ પરિવારે જે ઉત્તમ કામગીરી કરી છે, ઉત્કૃષ્ટ કામગીરી કરી છે એને વધાવીએ. તો આવો આપણે અવોર્ડ સેરેમની જે છે એ શરૂ કરીએ અને ખૂબ અનોખા અંદાજમાં તાળીઓના ગડગડાટ સાથે સૌથી પહેલું સૌ વધાવીએ રાઇઝિંગ સ્ટાર ઓફ ધ અવોર્ડ જાય છે શ્રી રામસિંહ આહિર, હેવન બિલ્ડકોન સેલ્સ એક્ઝિક્યુટિવ. And rising star of the year goes to Ramshi Ahir, sales executive, Heaven Buildcon. જોરદાર તાળીઓ થઈ જાય. And employee of the year award goes to Badresh Vasoya, billing and planning engineer, Heaven Infra, and Ishita Joshi, marketing coordinator, Heaven Space. જોરદાર તાળીઓ થઈ જાય બંને વિજેતાઓ માટે. The Silent Hero Award goes to Dhiren Lanjekar. જોરદાર તાળીઓ થઈ જાય. Site Supervisor, Heaven Woods. પણ હંમેશા ખૂબ જોરદાર રીતે અવાજ સર્જી શકતા હોય ને પોતાનો. ઓકે, સો નાઉ નેક્સ્ટ કેટેગરી ઇઝ ધ બેસ્ટ ટીમ પ્લેયર અવોર્ડ. Where are you, Heaven Hustlers? આવી જાઓ, આવી જાઓ. Now your turn. Make some noise, everyone. Girl, you're my chamacachalo. Where you go, girl, I'm gonna follow. What you want, girl, just let me know. You can be my chamacachalo. Shawty, I'm gonna get ya. You know I'm gonna get ya. You know I'll even let you be my chamacachalo. Casa Sarmana, Aja Nachi Edi Aare. Ameri Hore, Aja Pari Dajirare. Ameri Wanna be my
दिल्ली में छोड़ आई निशानी दिल्ली में पल्ली मारा से दरी बेदलक तेरी मेरी कहानी दिल्ली में ओहो काली कमली वाले को हो याद करके तेरे काले काले नैनों की कसम खाते हैं ओ तेरे काले काले नैनों की बनाए ले लूं तेरे काले काले नैनों को दुआएं दे दूं मेरी जान उदास है होठों पे प्यास है आजा रे आजा रे आजा रे ओ तेरी बातों में इमाम की खुशबू है ओ तेरा आना भी गर्मी यकीनू है ओ तेरी बातों में इमाम की खुशबू है ओ तेरा आना भी गर्मी यकीनू है गजरा रे गजरा रे गजरा रे तेरे कारे कारे रहना गजरा रे तेरे कारे कारे रहना ओ तेरे रहना तेरे रहना तेरे रहना जुड़वा रहना तेरे रहना तेरे रहना जुड़वा रहना ओ तेरे रहना तेरे रहना तेरे रहना में छुपके रहना तेरे रहना तेरे रहना तेरे रहना में छुपके रहना ओ गजरा रे तेरे कारे कारे रहना गजरा रे तेरे कारे कारे रहना कारे 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 रहना गजरा रे हाय 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 क्या चाल है तेरी मैडम आई एम योर ओनली एडम એક મિનિટ બધા પાછા આવો એક સાથે પહેલા ગ્રુપ ફોટો પડાવો દર્શિતભાઈ ને હાર્દિકભાઈ ને તો ને પરાણે નાખ્યા હતા અંદર એવી બાતમી મને મળી હા અને ધ્રુવીલભાઈ ભાઈ આખા ક્લાસનો ભાર તમારા પર જ હતો હો દોસ્ત જે ઉત્સાહથી તમે નાચ્યા છો આ ખૂણામાં પણ ધ્રુવીલભાઈ સાથે હાર્દિકભાઈ ને દર્શિતભાઈ પણ કરશે આવો 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 ચાલો ચાલો અચ્છા આમાં ડાન્સમાં મોડું કોણ આવતું હતું બધા જ ને મેડમ ને સર ઓકે ના ના આપણે વન્સ મોર જો પહેલી હરોળ કહે તો આપણે આગળ વધશું કારણ કે સમયને પણ આપણે સાચો કચરારે કરવું છે એમ જોયું હજી જુઓ હજી બોર્નવીટા પીને આવ્યો છે ભાઈ ભાઈ કચરારે રિપીટ કરજો દર્શિતભાઈ ધ્રુવીલભાઈ હાર્દિકભાઈ બધા છોકરાઓ યસ બધા છોકરાઓ થેન્ક યુ ગર્લ્સ યુ વોન્ટ ટુ ડુ એઝ વેલ નો નો થેન્ક યુ ઓકે પાપા કે પરીઓ આવજો मेरी जान उदास है होठों पे प्यास है आजा रे आजा रे आजा रे ओ तेरी बातों में इमाम की खुशबू है ओ तेरा आना भी गर्मी यकीनू है ओ तेरी बातों में इमाम की खुशबू है ओ तेरा आना भी गर्मी यकीनू है गजरा रे गजरा रे गजरा रे तेरे कारे कारे रहना गजरा रे तेरे कारे कारे रहना ओ तेरे रहना तेरे रहना तेरे रहना जुड़वा रहना तेरे रहना तेरे रहना तेरे रहना जुड़वा रहना ओ तेरे रहना तेरे रहना तेरे रहना में छुपके रहना तेरे रहना तेरे रहना तेरे रहना में छुपके रहना ओ गजरा रे तेरे कारे कारे रहना गजरा रे तेरे कारे कारे रहना कारे 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 रहना गजरा रे हाय 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 क्या चाल है तेरी જેટલો હરક ધ્રુવીલભાઈ ને અમિતાભ બચ્ચન બનવાનો હતો એટલો જ હરક પેલા ભાઈ ને ઐશ્વર્યા બનવાનો હતો જેટલી વાર આવે એમની અંદરની ઐશ્વર્યા બહાર આવે And now we have another category, Heaven Group Hospitality Champion, and award goes to Heaven Group caretaker કિશન નનોમા. જોરદાર તાળીઓ થઈ જાય કિશનભાઈ માટે. સેલ્ફ ડેવલપમેન્ટ જે લોકો સ્ટાર્ટિંગમાં કંપનીમાં આવ્યા હતા ત્યારે કંઈક હતા ને રહેતા રહેતા કામ કરતાં કરતાં પણ પોતાનામાં પણ અને પોતાના કામમાં પણ સારું એવું ડેવલપમેન્ટ કર્યું તેના માટેનો એવોર્ડ છે યસ એની ગેસ પ્લીઝ કમ રિધિ
And so, excellent self-development and award goes to Riddhi Bavadia, accountant Heaven Group. ભાઈ એમના માટે જોરદાર તાળીઓ થવી જોઈએ because we have next category and this is most creative category because આમાં સૌથી વધારે ચેલેન્જ રહેતું હોય છે અને એ કેટેગરીમાં આપ સૌ હવે નોમિનેશન્સ જોવાના છો. સો કેટેગરી છે Innovative Interior Design Award goes to Shraddha Patel, Heaven Interiors Interior Designer. Shraddha ma'am માટે જોરદાર તાળીઓ દઈ જાઓ. Dynamo Award goes to Darshan Sudani, Sales Executive, Heaven Space. જોરદાર તાળીઓ દઈ જાઓ. Okay, so now we have one more surprise for you. Please put your hands together for this amazing surprise performance. Heaven Hustlers Boys. Please જોરદાર તાળીઓ અને સીટીઓ દઈ દે એમના માટે. Music please. पे जो हाथ फेरे सारी दुनिया हिले क्यों कांधे को उठा के चले पड़े न कोई पल्ले आसमां से 2 गुना ऊंचा तेरा पग है इतनी गहराई तेरी सागर की क्या हद है तुमने कभी किसी से प्यार किया? कभी किसी को दिल दिया? मैंने भी दिया. ला 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 मेरी उम्र के नौजवानों दिल न लगाना ओ दीवानों ये मेरी उम्र के नौजवानों दिल न लगाना ओ दीवानों मैंने प्यार करके चैन खोया नींद खोई अरे झूठ तो कहते नहीं है लोग कोई ये प्यार से बढ़कर नहीं है रोग कोई चलता नहीं है दिल दे के यारो इस दिल से जोर कोई चलता नहीं है दिल दे के यारो इस दिल से जोर कोई रोग का नहीं है इलाज दुनिया में और कोई तो गाओ हो शांति 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 ओम शांति शांति शांति
जा इश्क दा जान दिखा जा ओ मेरा रात है आजा साथ साथ निभा जा साथ निभा जा ओ जो मेरा रात है आजा साथ निभा जा साथ निभा जा ऐ मेरी सहारा जबी फुर्कत गम मिटा जा इश्क दा जान दिखा जा तू मेरा रात है आजा साथ निभा जा साथ निभा जा ओ तू मेरा रात है आजा साथ निभा जा साथ निभा जा And now we have next category, and that category project manager of the year goes to Drupal Kajera, project manager Heaven Infra. જોરદાર તાળીઓ થઈ જાય એમના માટે. And sales champion of the year award goes to Darshit Batolia, sales executive Heaven Woods. જોરદાર તાળીઓ થઈ જાય એમના માટે. And high performance team award goes to team Heaven Infra. જોરદાર તાળીઓ થઈ જાય. હરેક ગોલ અચીવ કર્યા છે, ચાહે બુકિંગ ઓર્ડર હોય, ઇનવોઇસ ઓર્ડર હોય કે પ્રોફિટ લેવલનો ઓર્ડર હોય. ઇન્ફ્રાની ટીમ છે ને કોઈ ટાઈમ મેનેજમેન્ટ નથી જોતી. જનરલી આપણે જોઈએ છે ને તો ઓફિસના એક શિડ્યુલમાં એક ટાઈમ હોય છે કે ભાઈ 10 થી 7 વાગે સુધી. ઇન્ફ્રાની ટીમ એવી છે કે સવારે 6 વાગે આવે છે અને બીજા દિવસે 7 વાગે સવારે ફૂલ ટાઈમ કરે જાય છે. 2 વાગે 3 વાગે 5 વાગે નાઇટમાં ક્યારેક એ લોકોની અપડેટ આવતી હોય છે, એ લોકોનું કામ કરાતું હોય છે, કામ ચાલતું હોય કામ પૂરું થાય છે. અને લાસ્ટ યરથી એક જ ટીમ આ એક એવોર્ડ લઈ જાય તો એ ટ્રાય કરો કે બીજો આવતા યરે કોઈ બીજી ટીમ નીકાળે. ચેલેન્જ બહુ ના આપો. Performer and supervisor, outstanding performer and supervisor award goes to ઇવેન્ટભાઈ. સેકન્ડ we have two winners and outstanding performer and supervisor, and this award goes to Hiren Varduria, production manager Heaven Woods, and Yogesh Pandya, site supervisor Heaven Infra. જોરદાર તાળીઓ એમના માટે થઈ જાય. થેન્ક યુ ચિરાગ સર, થેન્ક યુ સો મચ. થેન્ક યુ યોગેશભાઈ, આપને પણ અભિનંદન, ખૂબ ખૂબ શુભકામનાઓ. નાઉ next we have another performance, and this is really very special for us because આપણી ટીમ મેમ્બરના ફેમિલી મેમ્બરમાંથી કોઈ પરફોર્મ કરવા જઈ રહ્યું છે અને આપણે સૌ તાળીઓથી એમને પ્લીઝ વધાવીએ. સો સન ઓફ દીક્ષિત જોશી, અક્ષિત જોશી આવી રહ્યા છે. જોરદાર તાળીઓ એમના માટે થઈ જાય. અક્ષિત, વેર આર યુ? पहले भी मैं तुमसे मिला हूँ, पहली दफा मिलके लगा तूने छुआ जख्म को मेरे, मरहम दिल पे लगा. पागल पागल है थोड़े बादल, बादल है दोनों खुल के पर से भी गया जरा. पहले
कर क्यों आजकल बदले बदले मेरे तेवर क्यों आजकल आंखें मेरी हर जगह ढूंढे तुझे बेवजह ये मैं हूँ या कोई और है मेरी तरह कैसे हुआ तू इतना जरूरी कैसे हुआ तू इतना जरूरी कैसे हुआ एक दिन मोहब्बत ओढ़ कर एक दिन गली के मोड़ पर तेरी हथेली पर लिखूं मेरा नाम तेरे नाम पर फिर तू तकल्लुफ छोड़ कर फिर तू झुका कर के नजर रखना मेरे कांधे पे सर जिंदगी कुछ तो बता जिंदगी अपना बता जिंदगी कुछ तो बता जिंदगी अपना बता जिंदगी समंदर तू भी तो बन तू है उड़ती पतंग मैं हूँ जोगी मलंग इस मर्द की तू इकलौती पसंद मत कर ये जतन ना दिखा तू बदन मुझे चाहिए तेरी सोल चाहिए तेरा दिल मेरा एक ही है गोल कली कितने मिल जो भी तू बोल बस फटने दे बिल गेट्स तू खोल बेबी लेट मी इन भाई मेरा यो तू मेरी मखना कदम तू तेरे संभल के रखना टकने में पायल पायल में मेरी जा मेरी जान है तू इसमें कोई शक ना तू कर शब्द दे माइका हनीमून पे चलेंगे जमाइका जमाइका चलेंगे जमाइका बनूं मैं जमाई तेरी माइका Outstanding problem solving engineer, and this award goes to Malay Patel, site engineer, Heaven Infra. The Game Changer Award. This goes to Sanjay Aragia, Sales Manager, Heaven Investment. જોરદાર તાળીઓ થઈ જાય એમના માટે પણ. First of all, I would like to thank Mr. Chirag Desai, Mr. Nikhil Nimawat, and Mr. Chirag Kabadia, and જેમિસ ગોપાણી કે જેણે મને ટ્રસ્ટ આપ્યો અહીં આવવા માટે અને આ એવોર્ડ જે મને મળ્યો છે ગેમ ચેન્જર માટે તો એની બદલ જે મને માર્ગદર્શન મળ્યું છે ચિરાગભાઈ પાસેથી નિખિલભાઈ પાસેથી જેમિસભાઈ પાસેથી એટલે એક મગજમાં એક ફિક્સ હોવું એ જરૂરી છે કે તમારે જે ફિલ્ડમાં તમે આવ્યા છો એમાં શીખવાની એક ધગશ હોવી જરૂરી છે એ ધગશ સાથે તમે ટકી રહો તો એની માટે તમે કોઈ પણ ગેમ ચેન્જ કરી શકો છો થેન્ક યુ સો મચ Thank you, sir. Thank you so much for your words. Thank you. જય શ્રી કૃષ્ણ હો ભાઈ જાતે આવ્યા કે પપ્પાએ મોકલ્યા જાતે આવ્યા બોલવાની પદ્ધતિ બહુ યુનિક છે જેમ કે હું સવાલ પૂછું કોની મમ્મી એમને ટીવી નથી જોવા દેતી એ બાળક હાથ ઊંચો કરે બરાબર તમારા 10 પોઈન્ટ બરાબર આ રીતે જે પહેલા હાથ ઊંચો કરે એના પોઈન્ટ ગણાશે નેક્સ્ટ સવાલ કોની મમ્મી એમના પપ્પાને પણ ટીવી નથી જોવા દેતી વેરી ગુડ 20 પોઈન્ટ બેટા તારા આગલો સવાલ કોની મમ્મી જુઠ્ઠું બોલે છે
સર્જનહાર ક્યાં બેઠા? એ આયરા. અચ્છા હવે પેલા ભાઈ બાજુમાં અરે અરે અરે. નેક્સ્ટ ક્વેશ્ચન. હાથ ઊંચો કરીને જે પહેલો હાથ ઊંચો કરશે એને જ હું પોઈન્ટ આપીશ. પેલા ભાઈના 20-30 પોઈન્ટ થઈ ગયા છે. 50 જેના થાય તે વિનર. બરાબર છે? ક્લિયર? ચાલો નેક્સ્ટ સવાલ. કોણ મોટું થઈને લગ્ન કરશે? વાહ, સરસ. કેવી વહુ લાવીશ? જાડી કે પતલી? મને નહીં ખબર. લગ્ન તો કરીશ ને? હા. તારી મરજીની છોકરી કે મમ્મીની મરજીની છોકરી? મમ્મીની. મારે એવી કે માર ખાઈ એવી? કોઈ નહીં. કે ને મારે એવી કે માર ખાઈ એવી? કેવી વહુ લાવીશ? એ કોઈ નહીં. જુઠ્ઠો. નેક્સ્ટ ક્વેશ્ચન. કોને એમની મમ્મીથી ડર લાગે છે? બધાએ હાથ ઊંચો કર્યો. હા, 10 પોઈન્ટ. કોના પપ્પાને પણ એમની મમ્મીથી ડર લાગે છે? અલા પપ્પા મોંજોલિકા બનશે ઘરે. વાતે વાતે હાથ ઊંચો ના કર. જબરો છે. બરાબર. કોણે હાથ ઊંચો કર્યો તો પહેલો આમાં? હા, 40 થયા. કોના પપ્પા કોઈ કોઈ મમ્મીના હાથે મારે ખાય છે? હવે નહીં. ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન. કોને અબજોપતિ સસરા જોઈએ છે? મારો બેટો જબરો છે. ઓકે, 20 પોઈન્ટ તમારા. બરાબર, પેલાના 40. ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન. કોની મમ્મી ફોન પર પિયરે બધું કહી દે છે? એક મિનિટ. આમે પિયર કોને કહેવાય? મામાનું ઘર. વાહ બેટો વાહ બેટા વાહ. એ આના પરથી યાદ આવ્યું. પાછો લાઈનમાં ઉભા થાવ બધા. રહી ગયું છે. આ તો મને છે ને સીઆઈડી વાળો લાગે. કાકા કોને કહેવાય? બોલો. આપણા અંકલ ને. અંકલ હું સમજી ગયો, પણ કાકા કોને કહેવાય? પપ્પાના ભાઈ ને. વાહ બેટા વાહ વાહ વાહ. સાડુભાઈ કોને કહેવાય? સાડુભાઈ કોને કહેવાય? કોને ખબર છે? તને ખબર? હે? શાહરુખ ખાન કહેવાય. કોને કહેવાય? શાહરુખ ખાન. સાડુભાઈ કોને કહેવાય? મિલન અંકલ. મિલનભાઈ કોના સાડુભાઈ? એમના સાડુભાઈ. સાડો કોને કહેવાય? સાડો. તને બધો અનુભવ છે હો ભાઈ. તું બાલકા વધુનો જગ્યા જ છો. હા, મમ્મીના ભાઈ ને. હા, એ કોનો સાડો કહેવાય? પપ્પાનો. છેલ્લો સવાલ. પાટલા સાસુ કોને કહેવાય? આનું મોઢું જોયું? શોધો. પાટલા સાસુ કોને કહેવાય? પાટલા સાસુ કોને કહેવાય? એટલે તું મોટો થઈને લગ્ન કરીશ ને? હા. તારી કેટલી સાડીઓ હોવી જોઈએ? એક પણ નહીં. છેલ્લો સવાલ. કોણે? જોજો આ કળિયુગ. આ મોબાઈલ તમે થમાવ્યા છે ને, હમણાં શું કરશે જુઓ તમે ખાલી. કોણે એમના પપ્પાના વરઘોડામાં ડાન્સ કરેલો? કોણે એમના પપ્પાના વરઘોડામાં ડાન્સ કરેલો? છે ને ભારે જનરેશન, ઝેનઝી, આલ્ફા, બીટા, ગીગા. આપણા વડીલો એમાં ગોગા કહેતા. The visionary leader award goes to Jamish Gopani, Chief Finance Officer, Heaven Group.
કોંગ્રેચ્યુલેશન જયેશભાઈ, અભિનંદન. આ એક વિઝનરી એવોર્ડ આપીને એક નવી જવાબદારી આપી દીધી છે મને કે આગળનું વિઝન રેડી રાખવું. ટ્રાય કરશું પૂરેપૂરું કે કંપનીમાં ભવિષ્યમાં શું કરી શકીએ એના માટે નવા વિચારો આપી શકીએ. થેન્ક યુ જયેશભાઈ, થેન્ક યુ સો મચ, થેન્ક યુ. Excellence in Project Coordinator award goes to Hardik Gorasia, Project Coordinator, Heaven Infra. જોરદાર તાળીઓ થઈ જાય એમના માટે. Heaven Group Leadership Award goes to Ghanshyam Vekaria, General Manager, Heaven Infra. થેન્ક યુ હેવન ઇન્ફ્રા ટીમ. તમારા બધા સપોર્ટને ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. મનીષભાઈ આવજો. જયેશભાઈ જયભાઈની સ્પીચમાં એમણે એક વસ્તુ કીધી હતી કે 500 કે 1000ની ટીમે કોઈક એવા પર્સન હોય છે, 2 થી 3 પર્સન કે જે પાર્ટનર બનતા હોય છે. તો આપણે 2024-25માં ઘનશ્યામભાઈ, મનીષભાઈ ને જેમીશભાઈ એ આપણા પાર્ટનર બનેલા છે. જેમીશભાઈ જસ્ટ કંપનીમાં આવ્યા, એમના 1.5 વર્ષ થયા છે, 18 મહિના, અને એટલું સ્મૂથલી કામ એકાઉન્ટ લેવલનું કરેલું છે. ઘનશ્યામભાઈ અને જેમીશભાઈ ઘણી વખત જોયેલું છે કે એ લોકો ડિરેક્ટર સામે લડે છે ટીમ માટે થઈને. ટીમની કોઈ પણ ભૂલ હોય તો કઈ રીતનું એનું સોલ્યુશન લાવીને કેમ ડિરેક્ટર સુધી ના પહોંચે એ એનું ધ્યાન રાખે છે. એ જ રીતનું સેમ ઘનશ્યામભાઈનું ઘણું સારું હેવન ગ્રુપને સારો એવો સપોર્ટ કર્યો છે. થેન્ક યુ.
તાર પોચ મોડાના ફૂલડા લાયો, તાર પોચ મોડાના ફૂલડા લાયો, એનો મેં દારૂડો કાઢ્યો રે, રાજ દારૂડો કાઢ્યો, હે પીધો હે ગાળ્યો, હે પીધો હે સડી ગયો. અલ્યા પોચ વાગે ને પગ મારા તૂટે, હે મોડું થાય તો માથું મારું દુખે, હે પોચ વાગે ને પગ મારા તૂટે, હે મોડું થાય તો માથું મારું દુખે. આ ભાઈબંધોએ, આ દોસ્તારોએ, આ ભાઈબંધોએ લતે લગાડ્યો રે, મદરો દારૂડો મેકે છે. એ બધા મળીને બંધાણી બનાવ્યો રે, મદરો દારૂડો મેકે છે. नगाड़ संग ढोल बाजे, ढोल बाजे, धाय धाय धम धम धाय. नगाड़ संग ढोल बाजे, ढोल बाजे, धाय 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 धम धाय. धिकड़ाक आजा उड़ के सराट, पैरों से बीड़ी जरा खोल. नगाड़ संग ढोल बाजे, ढोल बाजे, धाय धाय धम धम धाय. नगाड़ संग ढोल बाजे, ढोल बाजे, धाय 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 धम धाय. મજા આવી ને બધાને? નમસ્કાર. અને આજે અહીં ઉપસ્થિત રહેલા દરેક પરિવારજનોનો હું દિલથી આભાર માનું છું. હા, હું આજે એક એમ્પ્લોય તરીકે વાત નહીં કરું, કારણ કે તમારી સાથેનો સંબંધ એક કાર્યસ્થળનો નથી, પણ આ એક દિલથી જોડાયેલા લાગણીનો સંબંધ છે. અમે હંમેશા તમને અમારી સફળતાનું પીઠબળ માનીએ છીએ, અને આપણી લાગણી અને આપણી આ નિર્વાણા 2 ઇવેન્ટમાં મને ખૂબ આનંદ થાય છે કે દરેક વ્યક્તિનો આભાર વ્યક્ત કરવા માટે હું આવ્યો છું, જેમણે રોજિંદા પરિશ્રમથી આ હેવન ગ્રુપને કેવળ આગળ વધાર્યું નથી પણ જીવંત રાખ્યું છે. મિત્રો, કંપની એ એકમાત્ર ઓફિસ નથી. કંપની એ મન છે, એ ઉમંગ છે, એ સપનાઓ છે જે આપણે મળીને જીવીએ છીએ. આપણે એ દિવસો પણ જોયા છે જ્યારે આપણી પાસે કંઈ નહોતું, અને આજનો એ પણ દિવસ છે આપણે જોઈએ છીએ કે જ્યારે આપણે આપણો પરિવાર છે, હજારો લોકોની આપણે જિંદગી બદલેલી છે, હજારો ક્લાયન્ટોને આપણે સંતોષકારક કામ આપ્યું છે. ઘણીવાર વિઘ્નો આવે છે, પણ જ્યારે હું પાછળ ફરીને જોઉં છું ત્યારે મને તમારા દરેકની આંખોમાં રહેલા ઝળહળતી આશા યાદ આવે છે, જે લઈને હું હેવન પરિવાર સાથે જોડાયો છું. એ ભાવ, એ વિશ્વાસ, અને આજે એ મને ઇન્સ્પિરેશન આપે છે કે આપણા આ પરિવાર માટે કામ કરવાની ઉર્જા આપે છે. તમારું સમર્પણ, તમારો પરિશ્રમ, તમારી ઈમાનદારી, આ બધું જોઈને કહું છું તમારાથી વધુ અમેઝિંગ અને સમર્પિત ટીમ કોઈ કંપનીની નહીં હોય. આજે એ દરેક વ્યક્તિ માટે તાળીઓનો ગડગડાટ થવો જોઈએ જે આ પરિવારને આકાર આપ્યો છે, જેમણે હેવનની શિલાઓ મૂકી છે. તમે બધા આ ભવ્ય ઇમારતનો પાયો છો. ભવિષ્ય વિશે બોલવું હોય તો હું એટલું જ કહીશ, આપણો ગોલ તો ઘણો ઊંચો છે, પણ એનાથી ઉત્સાહ તો એના કરતાં પણ વધારે છે. તો આપણે સાથે મળીને એવું વાતાવરણ સર્જવું છે જ્યાં હેવન પરિવારના દરેક સભ્યને નોકરી નહીં પણ એક રિસ્પોન્સિબિલિટી લાગે.
જ્યાં લોકોને લાગે કે પોતાના સપનાઓ સાકાર કરી રહ્યા છે, કારણ કે તેમના પાછળ ઊભી એવી એક કંપની છે કે જે તેમને સમજે છે, સન્માને છે અને સાચા અર્થમાં પરિવાર માને છે. તો ચાલો મિત્રો, આ વાર્ષિક પ્રસંગે આપણે એક નવો સંકલ્પ લઈએ કે આપણી આ કંપની માટે આપણે કેવળ કામ નહીં પણ દિલથી, પ્રેમથી અને ઉત્સાહથી જીવશું. આપણે આ બધા એકબીજાની સફળતાના ભાગીદાર બનશું. આપણે પોતાના દરેક સાથીઓને આગળ ધપાવીશું, કારણ કે જ્યાં પરિવાર એક થઈ જાય છે ને, ત્યાં કંઈ પણ અશક્ય નથી હોતું. અને અંતે હૃદયથી આપનો આભાર માનું છું. તમારી મહેનત, તમારો વિશ્વાસ અને તમારી નિષ્ઠા માટે તમે દરેક પ્રશંસનીય છો. અને બીજી વાત કરું તો આજની આ ઇવેન્ટમાં આપણને ઓલમોસ્ટ 4:30 વાગ્યાથી લઈને અત્યાર સુધી કન્ટિન્યુ આપણને ઇવેન્ટ ઓર્ગેનાઇઝમાં જેમને આપણને કન્ટિન્યુ કંઈકને એવોર્ડ બધાને અપાવ્યા છે, એના માટે આરજેભાઈ મિતનો હું આભાર માનું છું. જયભાઈ થડેશ્વરનો આભાર માનું છું, જે આપણા મુખ્ય મહેમાન હતા. અને બીજી વસ્તુ કરીએ કે આ સુંદર જગ્યા આપણને જે પ્રોવાઈડ કરી છે એવી સરદારધામ ટીમનો અને ગગજીભાઈ સુતરિયાનો પણ હું આભાર માનું છું કે આપણો આ સરસ મજાનો હોલ પ્રોવાઈડ કર્યો. બેકઅપ ટીમ, જે આપણે બેકઅપમાં ટીમ હતી, ફૂડ ટીમ હતી, એ સિવાય ઓડિટોરિયમ ટીમ છે, પછી કોરિયોગ્રાફી ટીમ હતી, એ બધાનો પણ આભાર માનું છું, જેમને આ ઓલમોસ્ટ કોરિયોગ્રાફી ટીમમાં ઓલમોસ્ટ લગભગ 4 કે 5 દિવસમાં તૈયારી કરી અને આ પરફોર્મન્સ તમારી જોડે રજૂ કર્યું હતું સાંજના 2 કલાક. એમનો પણ હું આભાર માનું છું. પેજ 3 ઇવેન્ટનો પણ હું આભાર માનું છું. કેયુરભાઈ અત્યારે અમુક કારણોસર અત્યારે હાજર નથી રહી શક્યા, તો એમનો પણ હું આભાર માનું છું. કેમેરામેન, આ પળોને આપણે કેમેરામાં કેદ કરી અને વર્ષો સુધી યાદગાર રાખવા બદલ કેવિનભાઈ અને ફોટોગ્રાફી ટીમનો પણ હું આભાર માનું છું. આપણે જોઈએ કે 2011થી ધીમે ધીમે શરૂઆત થઈને 2011થી દર વર્ષે 2 વર્ષે 3 વર્ષે એક પછી એક કંપની આપણે ચાલુ કરી. શરૂઆત કરી હતી ત્યારે 3 થી 4 જણા હતા. આજે 110 જણાની આસપાસની આપણી આ ટીમ છે. અને ઓલમોસ્ટ 2 જણા જ અમે જ્યારે સ્ટાર્ટિંગ કર્યું હતું ત્યારે હું ચિરાગ 2 હતા. ધીમે ધીમે બધા પાર્ટનરોમાં આવ્યા, 7 જણા અત્યારે ડિરેક્ટરોમાં છે. અને રિસ્પોન્સિબિલિટીમાં જોઈએ તો ધીમે ધીમે બધા વર્કિંગ પાર્ટનરમાં ઘણા આવી ગયા છે. કૌશિક અલાગિયા છે, જયમીન બવાડિયા છે. આ વર્ષની વાત કરીએ તો મનીષભાઈ, આપણે જયમીશભાઈ ગોપાણી અને ઘનશ્યામભાઈ વેકરિયા, આ બધા પણ આપણે વર્કિંગ પાર્ટનરમાં એમાં આવ્યા. તો મને આગ્રહ એવો છે કે એ 3 આવે તો આવતા વર્ષે મારે એવા 5 નામ જોઈએ છે. તમારા સપોર્ટથી જ જે હેવન ગ્રુપ છે ને અત્યારે અહીંયા પહોંચ્યું છે, એ તમારું જ કારણ છે. એના કારણે પહોંચ્યું છો. અમે એકલા હોત તો અહીંયા પહોંચવાનું કોઈ પહોંચી જ ના શકે. તમે અત્યારે હું રિસન્ટલી મારું જ વાત કરું તો હેવન બિલ્કોનમાં રાતે આખી રાત કામ ચાલુ હોય અને અમે આરામથી સૂતા હોય, આવી સિચ્યુએશન જોવા મળે. સવારે વહેલો 5 વાગે આવેલો છોકરો બીજે દિવસે સવારે 8 વાગે જાય છે. આખો દિવસ તડકામાં ને આખી રાત આ પરિશ્રમ કરે. એટલે આ ટીમનો ગર્વ છે મને. થેન્ક યુ હેવન ગ્રુપ ઓલ ટીમ. થેન્ક્સ ફોર ઓલ. થેન્ક યુ. આ સાથે જ કાર્યક્રમ અહીં પૂર્ણ જાહેર કરીએ છીએ. એન્ડ થેન્ક યુ સો મચ એવરીવન. ધીસ ઇઝ આરજે મીત, યોર ફેમિલી એન્કર. અને ખૂબ મજા આવી આપ સૌ સાથે. ખરેખર યાદગાર દિવસ હતો મારા માટે પણ આજે અમદાવાદ અહીં આવવાનું. આપના કારણે હું સરદાર ધામ જેવું એક બહુ જ મોટું ધામ જોઈ શક્યો, જે મારા માટે પણ ગૌરવની વાત છે, આનંદની વાત છે. થેન્ક યુ સો મચ એવરીવન. આપનો ખૂબ ખૂબ આભાર.